સ્વચ્છતા અભિયાન સામે દુર્ગંધનું સામ્રાજ્ય. ડભોઈના મુખ્ય માર્ગ પર આવેલ વિશાળ તળાવ ગંદકીથી ખદબદે છે. ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે વન વિભાગની કચેરીથી લઈને નાંદોદી ભાગોળ સુધી ફેલાયેલું વિશાળ તળાવ હાલમાં ગંભીર પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય છવાયું છે. ખાસ કરીને આ તળાવ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી તે માત્ર સ્થાનિક રહીશો માટે જ નહીં, પરંતુ હજારો પ્રવાસીઓ માટે પણ પરેશાનીનું કારણ બની ગયું છે. તળાવની સપાટી પર ગાઢ લીલ, ગંદુ પાણી અને અન્ય જળ વનસ્પતિનો ભરાવો થઈ ગયો છે. આને કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો છે અને તળાવનું પાણી સડી રહ્યું છે, જેના પરિણામે તીવ્ર દુર્ગંધ ફેલાય છે. તળાવની આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકો દિવસ-રાત આ દુર્ગંધનો સામનો કરવા મજબૂર છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના સ્થળ તરફ જતા પ્રવાસીઓ માટે આ મુખ્ય માર્ગ પરનું પ્રદૂષિત તળાવ શહેરની સ્વચ્છતાની છબીને ખરાબ કરી રહ્યું છે અને તેમને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં ગંદકી વધવાનું એક મુખ્ય કારણ આસપાસની ગટરનું પાણી સીધું તળાવમાં પ્રવેશવું છે. ગટરના પાણીના કારણે તળાવનું પાણી વધુ દૂષિત બની રહ્યું છે અને લીલ તથા કચરાનો ભરાવો વધી રહ્યો છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સ્વચ્છતા અભિયાન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે ડભોઈના આ મુખ્ય માર્ગ પર ગંદકીનું આટલું મોટું સામ્રાજ્ય ચિંતાનો વિષય છે. આજુબાજુના રહીશોએ નગરપાલિકા વહેલી તકે આ તળાવમાંથી ગંદકી, લીલ અને અન્ય વનસ્પતિને સાફ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તળાવને સ્વચ્છ અને સુંદર બનાવીને શહેરના પર્યાવરણને સુધારવું અને પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને રાહત આપવી તેવી માંગ કરી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.